મૂકવાના હોય તો રબારી સમાજમાં મૂકવાના હોય તો લાખણીજી પરિવારમાં મૂકે એ હું લાખોને પ્રાર્થના કરું. આ સમાજે સમગ્ર ગુજરાતના જે પ્રેમ અને હૂંફ આપી માલધારી સમાજે એ સમાજ માટે અમે કશું કરી શકવા ઋણ ઉતારી પણ ન શકીએ. અમારા મૃત્યુ પછી આ શરીરના ચોમડાના જૂતા આ સમાજ પહેરે તો પણ ઋણ ન ચૂકવી શકીએ એટલે આ સમાજ હંમેશા પડે. ત્યારે ઋણી તો આપણે કશું નથી, માત્ર સમાજ છે તો જ આપણે ઉજળા છીએ. પરિવાર જ્યારે હોય એ સમગ્ર ગુજરાતમાં એક એવો પરિવાર છે, સમગ્ર ગુજરાત ને રાજસ્થાનનો પરિવાર 14 પૂનમના ભેગો થાય. ત્યારે નમન ને વંદન તો આ યુવાનોને શરમાવે. આજના યુવાનો તો 10 વાગે થાકી જાય. આજે 75 વર્ષ થયા, 40 વર્ષના વોણા વાયા છતાં અડીખમ યોદ્ધાની જેમ આ પ્રશ્નને નિભાવવા માટે સમગ્ર ભારતમાં શાન કરી છે એવા સાગર કાકા, મગન કાકા, સગનભાઈ, જોરાભાઈ, સાગરની તમામ ટ્રસ્ટીઓ નો જેટલો માનીએ એમના આપણી પાસે કોઈ શબ્દો નથી કે જેનાથી એમના માટે હું કહી શકું. હું તો નાનો માણસ છું, પરંતુ સમગ્ર ગુજરાત રાજસ્થાનનો કોઈ પણ પરિવારનો સમાજનો દીકરો આવે ત્યારે એમ લાગે કે અમારા પરિવારના મોભીઓને મળી રહ્યો છું. ત્યારે મૂંઝવણ હોય જો મલકની એ કુળદેવીને કહેવાય. એવી માતા બેઠી હોય મઢમાં, પછી બીજે જઈને બેહાય એવી આ મા લાખણીજી હોય. ત્યારે જગતમાં આવી માતા તમને મળી હોય તો લાખણીજી પરિવાર માટે તો સદાય આ માના સૌ પરિવાર ઉપર હાથ છે. લાખણીજીનું કોહાવું હોય ને એમાં બાબુભાઈ હોય કે અમારા દિયોદરમાંથી માલજીભાઈ હોય. હું ઘણી વખત કરશનભાઈને આવું કે લાખણીજી પરિવારના આશીર્વાદ છે એટલે માતાજી તો પરિવાર ઉપર તો રાજી છે, પણ કોહાવાય આપણું કોઈ ડૂબળું નથી. સાગર કાકા, મગર કાકા એવા પરિવારમાંથી આપણે સૌ આવીએ છીએ ત્યારે ખૂબ ખૂબ અભિનંદન. અને સમગ્ર ભારતમાં આજે જયારે આ બધા વિચાર કર્યો અને અભિનંદન તો એ બાબતના આપું કે જનની જણ તો કો દાતા કા સુર કા ભગત નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર એવા દાતાઓ આ પરિવારમાં જયારે આપ્યા છે. અને જીપીએસસી ને યુપીએસસી કરવા માટે જે રબારી સમાજનો સમગ્ર રબારી સમાજનો દીકરો ગરીબ પરિવારમાંથી આવતો હોય, આર્થિક પરિસ્થિતિ ના હોય, પણ એનો તમામ ખર્ચો દિલ્હી રહેવાનું હોય, યુપીએસસી જીપીએસસી પાસ કરવાની હોય, એ ખર્ચો આપનાર દાતા એવું કહે છે કે મારું ક્યાંય નામ નહીં. એક છોકરા પાછળ 6-7 લાખ રૂપિયા ખર્ચો કરવાનો. સમગ્ર ગુજરાતના રબારી સમાજનો કોઈ દીકરો હોય છતાં દાતાના ચરણોમાં વંદન કરું, માં ભગવતીને પ્રાર્થના કરું કે એમને આપ્યું હોય એનેથી હોકણું આપે કે આજે સામાન્ય જો દાન આપે ને તોય કેટલું વાહવાહી કરાવતા હોય છે. તારા કરોડો રૂપિયા દીકરા દીકરીઓ પાછળ સમગ્ર ગુજરાતમાં ખર્ચવાના હોય. અને લાખણીજી માતાના સાનિધ્યમાં જયારે જાહેરાત થતી હોય ટ્રસ્ટીઓને લાખોને પ્રાર્થના કરું કે તમે જે આ સમગ્ર બીડું ઝડપ્યું છે જીપીએસસી અને યુપીએસસી કરવા માટે દીકરાઓના ગરીબ પરિવારમાંથી આવતા રબારી સમાજના દીકરાઓને એનો ભણતરનો તમામ ખર્ચ ઉપાડવાનું જે કામ ઝડપ્યું છે લાખણીજી પરિવારને અને દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને આવનારા ભવિષ્યમાં આ તમે જે પહેલ કરી છે ગુજરાતમાં આજથી સુધી કોઈએ ના કરી વ્યક્તિગત કે મારું નામ લઈને જીપીએસસી યુપીએસસી નો તમામ ખર્ચો ભોગવશે. ત્યારે માં લાખોના ધામમાંથી માં લાખોને પ્રાર્થના કરું છું કે આનું એવું પરિણામ માતો આશીર્વાદ વહાવજે કે આવતા 5-10 વર્ષમાં હું આઈપીએસ રબારી સમાજના હોય, હું આઈએસ હોય એવી માં ભગવતીના ચરણોમાં વંદન કરી અને આ પરિવારને સમાજની માં કાયમી પ્રગતિ કરાવે એ જ શબ્દો સાથે યુવાનોને હંમેશા શિક્ષણ સિવાય કોઈ રસ્તો નથી. એટલે મહેરબાની કરીને કોઈ બીજી દેખાદેખી બીજાથી દૂર રહી માત્ર ને માત્ર શિક્ષણ નોકરી કરો. હું તો કાયમ સાગર કાકા કહું છું એ વિસ્તારમાં બહુ મુસીબતો હોય છે, અહીં તો મજા છે, ધંધા રોજગાર છે. ત્યારે એ વિસ્તારમાં અમારા જે રાજસ્થાન હોય, બનાસકાંઠો, કચ્છ હોય, જે લોકો બહાર ગયા છે એ સુખી થઈ ગયા. અત્યારે વિસ્તારમાં જઈએ તો બગલા ને મકાન બનાવે. એટલે કહેતો હું છું કે વટ છોડી દો, વતન છોડી દો અને વ્યસન છોડી દો તો તમારો ભાવ પાર થઈ જશે. ત્યારે આ મગન કાકા આહેડાથી સુરત ના ગયા હોત તો આજે કરોડોનું દોન કરતા હતા, આહેડામાં તો ના કરી શકો. જયારે વતન છોડ્યું, સુરત ગયા, અમેરિકા ગયા, જેના કારણે આપણી વચ્ચે આપણા પરિવારનું ગૌરવ છે. ત્યારે આપ સૌ અભ્યાસ કરો અને ભગતસિંહ, મહારાણા પ્રતાપ કે સ્વામી વિવેકાનંદને પણ ક્યારેક ક્યારેક વાંચતા રહેજો. એટલે એવું ના હોવું જોઈએ કે આપણે કોણ છે, આપણું મૂળ કોણ છે. સંત અમરદેવીદાસ હોય, રત્ના રાયકાના વારસદાર છીએ. આપણે આપણું મૂળ ના ભૂલવું જોઈએ કે આપણે કયા કુળમાંથી આવો છો. એ શબ્દો સાથે આપ સૌનો ભાવ હતો. સાગર કાકા સમગ્ર
રાજુભાઈ બધા કેતનભાઈ આ બધાના ભાવનું આમંત્રણ આપ્યું. હું તો એક નાનો માણસ છું, ગામડામાંથી આવું છું, છતાં તમારો જે પરિવારે ભાવ પ્રગટ કરી મને બોલાયો, સન્માન કર્યું, એ બદલ આપના ચરણોમાં નમન વંદન કરી અને મારું માથું ઝુકાવું છું કે આમાં ભગવતી આ પરિવારને સદાય આશીર્વાદ આપે અને આપ સૌનો કાયમી મારા ઉપર આવો નવો પ્રેમ રહે. અને થરાદ સંકુલમાં સાગર કાકા તો આવેલા છે, વગર કીધા પોતે જ વિચાર કર્યા તમામ ટ્રસ્ટીઓએ. હવે તો આંકડો કેટલા નથી